ફરીથી તમારું એઆર એજ્યુકેશન ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે. આજે આપણે પ્રકરણ 1 ધોરણ 6 સંખ્યા પરિચયનો સ્વાધ્યાય 1.2ની ચર્ચા કરીશું. એમાં પહેલો દાખલો આપ્યો છે કે શાળામાં 4 દિવસ માટે એક પુસ્તક પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. કાઉન્ટર પર પહેલા, બીજા, ત્રીજા અને અંતિમ દિવસે વેચવામાં આવેલી ટિકિટોની સંખ્યા અનુક્રમે 1094, 1812, 2050 અને 2751 છે. આ કાઉન્ટર ઉપર એ ટિકિટો જે વેચવામાં આવે એની સંખ્યા આપેલી છે. તો તમામ 4 દિવસમાં વેચવામાં આવેલી ટિકિટોનું કુલ સંખ્યા શોધવાની. આ ટિકિટોની જવાબ કઈ રીતે ગણીશું? તો પહેલા દિવસે જે ટિકિટ વેચાણી 1094, તો સામે લખી દઈશું પહેલા દિવસે ટિકિટ વેચાય. પછી કયા દિવસે આપી છે? બીજા દિવસે. બીજા દિવસે કેટલી? તો બીજા દિવસે આપી છે 1812. 1812 આ બીજા દિવસે જે વેચાણી ટિકિટો એની વાત છે. ત્રીજા દિવસે 2050. આ ત્રીજા દિવસે જે ટિકિટો વેચાઈ એની વાત છે. અને ચોથા દિવસે 2751. એને આપણે કહીશું અંતિમ દિવસ કહો તો પણ ચાલશે. અંતિમ દિવસે વેચાય. તો આ બધી ટિકિટોનો આપણે શું કરી દઈશું? અહીંયા સરવાળો. સરવાળો કરીએ આપણે. શું થશે? 4 ને 2 6, 6 ને 1 7, 9 ને 1 10, 10 ને 5 15, 15 ને 5 20 ની 0, વધી આવી 2, 2 ને 8 10, 10 ને 7 17 નો 7, વધી આવી 1, 1 ને 1 2, 2 ને 1 3, 4 5 6 અને 7. તો આપણને કુલ કેટલી મળી? 7707. તો છેલ્લે લખી દઈશું આપણે 4 દિવસમાં જવાબ આવ્યો થશે. 4 દિવસમાં વેચવામાં આવેલ શું છે? વેચવામાં આવેલ ટિકિટોની કુલ સંખ્યા. ટિકિટોની કુલ સંખ્યા બરાબર કેટલી મળી આપણને? 7707. કેટલી મળી આપણને? 7707. તો આ હતો આપણો સ્વાધ્યાય 1.2 નો પહેલો દાખલો. તો બીજો દાખલો છે શેખર, એક પ્રખ્યાત ક્રિકેટ ખેલાડી છે, આપણા ભારતની ટીમનો ખેલાડી છે. તેને ટેસ્ટ મેચોમાં અત્યાર સુધીમાં 6980 રન બનાવ્યા છે. તે કુલ 10,000 રન પૂર્ણ કરવા ઈચ્છે છે. 10,000 એને બનાવવા છે. તો તેને હજી વધુ કેટલા રનની જરૂર છે? તો બનેલા કેટલા છે અત્યારે? 6980 એને બનાવ્યા અને જવાનું છે કેટલા એને? 10,000. તો શું સ્વાભાવિક છે આપણે કઈ રીતે ગણીશું? 10,000 માંથી 6980 તમે બાદ કરશો તો એટલા રનની એને જરૂર પડશે. તો શેખરને 10,000 રનની જરૂર છે. કોને? શેખર ધવન. એને બનાયા કેટલા રન? 6980. 6980 રન તેણે બનાવ્યા. તો એને જરૂર 10,000ની. તો આપણે 10,000 માંથી 6900 બાદ કરી દઈશું. તો 10,000 ઓછા 6,900
80. બરાબર. બાદ બાકી કરીએ આપણે તો શૂન્યમાંથી શૂન્ય જશે તો શૂન્યમાંથી 8 નહીં જાય. આગળ દસકો લેવા અહીંયા પણ જશે, અહીંયા તો અહીંયા શૂન્ય, અહીંયા 9, અહીંયા આવશે દસકો, 10માંથી 8 જશે તો 2, 9માંથી 9 જશે તો 0, 9માંથી 6 જશે તો 3 અને 0 નીચે ઉતરશે. બરાબર. આપણે લખતા નથી. કેટલો જવાબ આવ્યો? 3020 રન બનાવવા પડશે. તો છેલ્લા આપણે માટે કરીને લખી દઈએ, શેખરને હજુ 3020 રનની જરૂર છે. તો આ તો આપણો સ્વાધ્યાય 1.2 નો બીજો દાખલો. ત્રીજો દાખલો આપણે જોઈએ. ચૂંટણીમાં સફળ ઉમેદવારે 5,77,500 મત અને તેમના નજીકના પ્રતિસ્પર્ધીએ 3,48,700 મત મેળવ્યા. તો સફળ ઉમેદવારે કેટલા મતોની સરસાઈ એટલે કેટલા માર્જિનથી ચૂંટણી જીતી? તો આ દાખલો આપણે કઈ રીતે ગણીશું? તો 5,77,500માંથી 3,48,700 આપણે બાદ કરી દઈશું. બાદ બાકી કરશું એટલે આપણને ખ્યાલ આવી જશે કે કેટલી મતોની સરસાઈથી એ જીત્યા છે. 77,500 5,77,500 સફળ ઉમેદવારને મળેલ મત. હવે બીજા ઉમેદવારને કેટલા મળ્યા છે? 3,48,000. 3,48,700. આ કોણ છે? તો એની સામે જે ઊભા આ પ્રતિસ્પર્ધી ઉમેદવારને મળેલ મત. તો બાદ બાકી કરીએ આપણે એટલે આપણને ખ્યાલ આવી જાય કેટલા વોટથી એના માર્જિનથી જીત્યા ચૂંટણી. 0માંથી 0, 5માંથી 7 ના જાય એટલે અહીંયા 6, 10કો આવશે એટલે 15, 15માંથી 7 કાઢીએ તો કેટલા રહેશે? 8. 6માંથી 8 ના જાય એટલે અહીંયા 6, 10કો આવશે એટલે 16, 16માંથી 8 જશે તો 8, 6માંથી 4 જાય તો 2 અને 5માંથી 3 જાય તો 2. કેટલા આવશે? 2,28,800. વારે સફળ ઉમેદવારે 2,28,800 શું કર્યું? મતોની સરસાઈથી ચૂંટણી જીતી. તો આ તો આપણો દાખલા નંબર 3 સ્વાધ્યાય 1.2 નો. દાખલા નંબર 4 કીર્તિ બુક સ્ટોલે જૂન મહિનામાં પ્રથમ સપ્તાહમાં 2,85,851 રૂપિયાના પુસ્તકો વેચ્યા અને કયા મહિનામાં? મહિનાના બીજા સપ્તાહમાં એને 4,768 રૂપિયાના પુસ્તકો વેચ્યા. તો 2 અઠવાડિયામાં મળીને કેટલું વેચાણ થયું? તો એ વેચાણ માટે આપણે શું કરીશું? બંનેનો સરવાળો અને કયા સપ્તાહમાં વેચાણ વધારે હતું અને કેટલું હતું તો એ ગણવા માટે પહેલાં તો આપણે આ બેનો શું કરી દઈશું? સરવાળો. 2,85,891 રૂપિયાના જૂન મહિનામાં વેચાયા. શું વેચાયું? આર્યું પુસ્તકો. બરાબર. આ જૂન મહિનામાં પુસ્તકો વેચાયા. જૂન મહિનાના બીજા સપ્તાહમાં
પુસ્તકો વેચાયા. તો આ બંનેનો સરવાળો કરીએ એટલે આપણને ખબર પડશે કેટલું વેચાણ. 9 9 100 15 5 વધી આવી 1 8 ને 1 9 9 7 16 સગડો વધી આવી 1 5 ને 1 6 8 એમ ના એમ અને 4 ને 2 6 એટલે 6,86,659 આટલા પુસ્તકો વેચાયા. બરાબર. પહેલું જૂન મહિનામાં અને બીજા સપ્તાહમાં કુલ કેટલા વેચાયા? તો 6,86,659. તો બીજો ગણવા માટે 4,07,68 માંથી આપણે કેટલા બાદ કરીશું? 2,85,891. આ બે બાદ બાકી કરીએ એટલે આપણને જવાબ બીજો મળી જશે. તો 8 માંથી 1 જશે તો 7, 6 માંથી 9 ના જાય એટલે 6 16, 16 માંથી 9 જાય કેટલા રહેશે? બોલો કેટલા આવશે? 7 આવશે. 6 માંથી 8 ના જાય, આ 0 0 અહીંયા 3 અહીંયા 16, 8 9 માંથી 5 જશે એટલે 4, 9 માંથી 8 જાય એટલે 1 અને 3 માંથી બરાબર 2 જશે એટલે 1. 1,14,877 જૂન મહિનામાં બીજા સપ્તાહમાં કેટલા પુસ્તકોનું વેચાણ વધારે હતું? તો 1,14,877 ના પુસ્તકોનું વેચાણ વધારે હતું. તો આ તો આપણો ચોથો દાખલો. પહેલા સરવાળો કરી દેવાનો, પછી એની બાદ બાકી કરી દો એટલે જૂન મહિનામાં બીજા સપ્તાહમાં કેટલા પુસ્તકોનું વેચાણ થયું હતું એ મળી જશે. ચલો હવે આપણે જોઈએ પાંચમો દાખલો સ્વાધ્યાય 1.2 નો. 6, 2, 7, 4 અને 3 નો ફક્ત એક જ વાર ઉપયોગ કરીને બનતી સૌથી મોટી અને સૌથી નાની સંખ્યા વચ્ચેનો તફાવત. તો અહીંયા જે ઓકળા આપ્યા છે એમાં સૌથી મોટી બનાવવાની અને સૌથી નાની સંખ્યા બનાવીને શું કરવાનું છે? આપણે તફાવત લેવાનું છે. દાખલો ગણીએ આપણે. સૌથી મોટી સંખ્યા બરાબર કઈ થશે? 4,76,432. આ થશે સૌથી મોટી સંખ્યા. તો સૌથી નાની પાછળથી ઓકળા લખી દો. સૌથી નાની સંખ્યા બરાબર આ રીતે થશે 23,467. તો તફાવત બરાબર 76,432 ઓછા 23,467. બાદ બાકી કરીએ આપણે તો 2 માંથી 7 ના જાય તો અહીંયા 2, અહીંયા 12, 12 માંથી 7 જશે તો 5, 2 માંથી 6 ના જાય એટલે 3, અહીંયા 10 આવશે એટલે 12, 12 માંથી 6 જશે એટલે 6, 3 માંથી પાછા 4 નહીં જાય એટલે અહીંયા 5 રહેશે, અહીંયા 10 આવશે એટલે 13, 13 માંથી 4 જશે તો અહીંયા 9, 5 માંથી 3 જાય તો 2, 7 માંથી 2 જશે તો 5 એટલે 52,965. તો તફાવત કેટલો મળશે આપણને? તફાવત બરાબર 52,965 થશે. તો આ તો આપણો સ્વાધ્યાય 1.2 નો પાંચમો દાખલો. ત્યાં પહેલા તો આપણને સ્ક્રૂની વાત છે કે સરેરાશ 2,825 સ્ક્રૂનું ઉત્પાદન એક દિવસમાં થાય એક મશીન દ્વારા, બરાબર. એમાં જાન્યુઆરી 2006માં કેટલા સ્ક્રૂનું ઉત્પાદન થયું હશે? સરેરાશ આપણને આપી દીધા 2,825. તો જાન્યુઆરીમાં દિવસો કેટલા હોય? ખ્યાલ કોઈના? બોલો જાન્યુઆરીમાં કેટલા આવશે? જાન્યુઆરીમાં દિવસો બરાબર કેટલા આવશે? 31.
તો આપણને કેટલા આપ્યા છે? 2825. સરેરાશ કેટલા છે? તો આપણે શું કરશું? ગુણાકાર કરતા, બરાબર. કોનો ગુણાકાર કરીશું? 2825 ને 31 વડે ગુણી દઈશું એટલે આપણને મળી જશે જાન્યુઆરીમાં કેટલા સ્ક્રૂનું ઉત્પાદન થયું હતું, બરાબર. 2825 ગુણ્યા કેટલા થશે? 31. ગુણાકાર કરીએ આપણે તો પહેલા શું આવશે? બે રકમની 1 0, 3 પંચું 15નું 5 વધી આવી 1, 3 દુ 6 ને 1 7, 3 અઠ્ઠા 24 વધી આવી 2, 3 દુ 6 ને 2 8. સરવાળો કરીએ આપણે તો 1 પંચું 5, 1 દુ 8 એકા 8 અને 2 એકા 2. સરવાળો કરો તમે 5 7 7 દુ 14 ને 15નો 5 વધી આવી 1, 4 2 6 ને 7 અને 8. કેટલા આવશે? 87,575. શું થશે? 87,000 તો 2006 માં 87,575 સ્ક્રૂનું ઉત્પાદન થયું હશે. લખી દો, ચલો ગણી દો. જો અહીંયા એક વેપારી પાસે ₹78,592 હતા. સમજી લો વેપારી જોડે 78,592. તેમણે ₹1200નો એક એવા 40 રેડિયો ખરીદ્યા. 1200ના એક રેડિયોની કિંમત કેટલી છે? 1200. એવા કેટલા ખરીદ્યા એમને? 40. તો પહેલા 40ના કેટલા પૈસા આપવાના એ ગણતરી કરી દઈશું આપણે. પછી તેની પાસે કેટલા રૂપિયા હતા? તો પહેલા તો 1200ના એક રેડિયો સેટની કિંમત પહેલા કેટલી આપી છે? 1200. લખી દો. એક રેડિયો સેટની કિંમત બરાબર રૂપિયા કેટલા આપ્યા છે? 1200. તો આપણે કેટલા છે? વેપારીએ કુલ કેટલા ખરીદ્યા? 40. તો વેપારીએ કુલ 40 ખરીદ્યા ને? 40 રેડિયો સેટ ખરીદ્યા. તો શું કરીશું આપણે? 1200 ગુણ્યા 40 એટલે 1200 ગુણ્યા 40 એટલે કેટલા થશે? 12 ચોક 48 એ રીતે થાય ને. ડાયરેક્ટ ના ફાવે તો આ રીતે તમે કરી શકો. 4 દુ 8, 4 એકા 4 અને આ તો બધું શૂન્ય થઈ જશે. 48,000. ના ફાવે તો સીધું આપણે ગુણાકાર કરી શકીએ. 12 ચોક 48 અને આ બે રકમ અને આ એટલે 3 શૂન્ય પાછળ મૂકી દો એટલે 48,000 રૂપિયાના શું ખરીદ્યા એમને? રેડિયો સેટ ખરીદ્યા. બરાબર. પાછળ લખીશું 48,000 સેટ ખરીદ્યા. ₹48,000. હા, હવે આગળ જુઓ. હવે આપણી જોડે કેટલા છે? ટોટલ કેટલા હતા વેપારી જોડે? વેપારી પાસે કુલ કેટલા હતા? કુલ રૂપિયા બરાબર 78,592 હતા. એમાંથી કેટલા વપરાઈ ગયા? એને રેડિયો લાવ્યો એટલે
વપરાયા રૂપિયા બરાબર કેટલા વપરાયા? તો 48,000, કારણ કે એને 1200 નો એક એવા 40 ખરીદ્યા એટલે 48,000 રૂપિયા એમાં જ્યાં. તો હવે 78,000 માંથી આપણે 48,000 બાદ કરીશું તો વેપારી પાસે કેટલા વધશે? વેપારી પાસે ખરીદી પછી રૂપિયા બરાબર 78,592 ઓછા 48,000. 78,592 માંથી તમે 48,000 બાદ કરો. અહીંયા 78,592 ઓછા 48,000 શું આવશે? અહીંયા 2 માંથી 0, 9, 5, 8 માંથી 8 જાય 0, 7 માંથી 4 જશે તો 3. તો વેપારી જોડે કેટલા રહેશે? 30,592 રૂપિયા વધશે. બરાબર, આ થયો તમારો વેપારી જોડે આટલા રૂપિયા વધશે એનો જવાબ. 8મો દાખલો. એક વિદ્યાર્થીએ 7,236 નો 56 દ્વારા ગુણાકારને બદલે 65 દ્વારા ગુણાકાર કર્યો તો તેનો જવાબ સાચા જવાબ કરતો કેટલો વધારે હશે? શું તમારે બંને ગુણાકાર કરવાની જરૂર છે? તો બે રીત છે દાખલાને ગણવો હોય તો. પહેલાં તો 7,236ને આપણે 56 વડે ગુણી દઈએ. બીજા દાખલામાં 7,236ને 65 વડે ગુણી દઈએ. જે જવાબ આવે એને બાદ બાકી કરી દઈએ તો જવાબ મળી જશે. અથવા એવું ના કરવું હોય તો 65 માંથી 56 બાદ કરો અને એ જે જવાબ આવે એને 7,236 સંગાત ગુણાકાર કરી દો. પહેલાં આપણે પહેલી રીત જોઈએ. 7,236 એને આપણે કેટલા વડે ગુણીશું? અને બીજા દાખલામાં 7,236 7,236 બીજામાં કેટલા વડે ગુણીશું? 56 વડે. તો બંનેને ગુણી જોઈએ. પહેલાં બે રકમને અહીંયા શું આવશે? છાયો છાયો 36 વધી 3, 6 તરી 18 ને 3 21 વધી આવી 2, 6 દુ 12, 12 ને 2 14 નો ચોગડો વધી 1, 100 છિત્યું 42 ને 1 43 વત્તાનું ચિહ્ન મૂકી દઈએ. 5નો વારો લઈએ. 5 6 30 વધી આવી 3, 5 તરી 15 ને 3 18 નો આઠડો વધી આવી 1, 5 દુ 10 ને 1 11 નો એકડો વધી આવી 1, 5 છિત્યું 35 ને 1 36. સરવાળો કરીએ આપણે. 0, 6 ને 8 14 નો ચોગડો વધી આવી 1, 1 2 ને 1 3, 100 ને 4 10 ની 0 વધી 1, 1 ને 3 4, 4 ને 3 7 અને 4 નીચે ઉતરશે. તો અહીંયા 0, 5 6 30 ની 0 વધી આવી 3, 5 તરી 15 ને 3 18 નો આઠડો વધી આવી 1, 5 દુ 10 ને 1 11 નો એકડો વધી આવી 1, 5 છિત્યું 35 ને 1 36 વત્તા છાયો છાયો 36 વધી 3, 6 તરી 18 ને 3 21 વધી આવી 2, 21 નો એકડો વધી 2, 6 દુ 12 ને 2 14 નો ચોગડો વધી આવી 1, 6 છિત્યું 42 ને 1 43. તો અહીંયા 6 1 8 ને 4 12 નો બગડો વધી આવી 1 2 3 3 1 2 ને 3 કેટલા થશે? 5, 100 ને 4 10 ની 0 વધી આવી 1. બરાબર. તો આપણને 4,70,340 અને અહીંયા 4,00,000 બરાબર 5,216. તો હવે અહીંયા શું કરીશું? આ દાખલામાં અહીંયા સરવાળો કર્યો તો આપણે તો જવાબ આવતો તો 4,70,340 અને અહીંયા 7,236 અને 56 વડે ગુણીએ આપણે તો 4,05,216. તો આપણે બાદ બાકી કરીએ આ બે રકમની. તો 4,70,340 માંથી 4,05,216 ને બાદ બાકી કરીએ આપણે. શું વધે જોઈએ? 0 માંથી 6 ના જાય તો અહીંયા 3 10 આવશે 4 2
1 અહીંયા 6 દસકો આવશે 5 6 અને 0. જવાબ આવશે 65,124. તો 7,236 ને 65ની જગ્યાએ તમે 56 વડે ગુણાકાર કરો તો એનો જવાબ આ રીતે અલગ પડશે 65,124. બરાબર. કેટલો વધારે બતાવશે આપણે અહીંયા લખી શકીએ છેલ્લે વિદ્યાર્થી દ્વારા મેળવેલ જવાબ 65,124 જેટલો શું થશે વધારે બતાવશે. બીજી રીત જોઈએ. એમાં બીજી રીત કરવી હોય તો 65 ને બદલે 56, તો બીજી રીતમાં શું કરવાનું 65 માંથી તમે 56 બાદ કરી દો કેટલા રહેશે 15 માંથી અહીંયા 5 માં 6 ના જાય એટલે 15 માંથી 6 કાઢીએ તો 9 અને 5 માં 5 જાય એટલે 0 એટલે 9 આવશે. તો જે જવાબ રકમ આપી આપણને કેટલી રકમ આપી 7,236. 7,236 ને કેટલા વડે ગુણી લેવાના 9 વડે ગુણાકાર કરી દઈએ આપણે. એ ગુણાકાર કરો તમે તો 9 × 54 નો ચોગડો વધી અહીં 5 9 × 27 5 32 વધી 3 9 × 18 ને 3 21 વધી અહીં 2 9 × 63 ને 2 65. તો એ પણ એટલો જ આવી ગયો 65,124. ખ્યાલ આવ્યો. તો આ હતો તમારો 8મો દાખલો. જોઈ લો આ રીતે બંને સરખું જ છે. આ રીતે ગણો તો આ રીતે અને બીજી રીતે સહેલી પડશે સીધું આ રીતે જવાબ આવી જશે. રકમ જુઓ એક શર્ટ સીવડાવવા માટે 2 મીટર અને 15 સેમી કાપડ જરૂરી છે. 40 મીટર કાપડમાંથી કેટલા શર્ટ બનશે અને કેટલું કાપડ બચશે. તો અહીંયા કૌંસમાં કીધેલું છે કે તમારે ગણવા માટે માહિતી સેન્ટીમીટરમાં ફેરવી દો. તો આપણે જે મીટરનું છે એને આપણે સેમીમાં ફેરવી દઈશું. તો પહેલાં 2 મીટર અને 15 સેમીને આપણે શેમાં ફેરવી દઈશું સેમીમાં. 9મો દાખલો ગણીએ 2 મીટર અને 15 સેમી. તો 2 મીટરના આપણે સેમીમાં ફેરવીએ તો 2 મીટર બરાબર કેટલા થશે 200 સેમી. અને આ 15 તો આપેલ હતા આ 15 સેમી. તો આપણને ટોટલ કેટલા મળશે કુલ બરાબર 215 સેમી થશે. હવે જુઓ આગળ બીજું અહીંયા 40 મીટર કાપડ આપેલું છે આપણે. તો 40 મીટરના આપણે સેમીમાં ફેરવીએ તો 40 × 100 એટલે કેટલા થશે 4000 સેમી કાપડ થશે. તો હવે આ 4000 ના આપણે 215 વડે ભાગાકાર કરીશું અને જે ભાગફળ મળશે એ આપણને ઉપર જવાબ જે આવશે એ શર્ટ બનશે અને નીચે છેદમાં જે વધશે એ કાપડ. તો આપણે ભાગાકાર કરીએ અહીંયા 4000 ભાગ્યા 215. તો 215 એકા 215 અહીંયા 3 9 10 માંથી 5 જશે તો 5 9 માંથી 1 જાય એટલે 8 3 માંથી 2 જશે તો 1 0 વધશે. 215 ને આપણે 8 ભાગ ચલાવીએ તો 8 × 5 = 40 વધી 4 8 એકા 8 ને 4 12 નો બગડો વધી 8 દુ 16 ને 1 17. 215 9 કરી જોઈએ તો 9 × 5 = 45 વધી આવી 4 9 એકા 9 ને 4 13 વધી આવી કે 9 દુ 18 ને 19 તો વધી જાય છે. તો આપણે લઈશું 215 8 1700
1720 બાદ બાકી કરીએ તો 0 3 8 7 જશે તો 1 તો અહીંયા જે ઉપર મળ્યો જવાબ આપણો એ 18 તો કેટલા શર્ટ બનશે શર્ટ બરાબર 18 બનશે બરાબર અને કેટલું કાપડ બચશે કાપડ બચશે બરાબર 130 સેમી છે તો આપણે કરવું હોય તો એને મીટરમાં ફેરવવું હોય તો 1 મીટર અને 30 સેમી આટલું કાપડ બચશે તો આ હતો આપણો 9મો દાખલો દવાઓ બોક્સમાં ભરેલી છે દરેક બોક્સનું વજન 4 કિલો ને 500 ગ્રામ છે 800 કિલોની ક્ષમતાવાળી એક વાનમાં કેટલા બોક્સને ભરી શકાય તો પહેલાં તો અહીંયા શું આપ્યું છે બોક્સની વાત છે તો દરેક બોક્સનું વજન 4 કિલો ને 500 ગ્રામ તો 4 કિલોને આપણે ગ્રામમાં ફેરવી દઈશું બરાબર તો દાખલો કઈ રીતે ગણીશું 10મો દાખલો ગણીએ આપણે તો એક બોક્સમાં ભરાતી દવાઓ બરાબર કેટલી આપી છે અહીંયા 4 કિલો અને 500 ગ્રામ તો આ 4 કિલોને આપણે ગ્રામમાં ફેરવી દઈએ તો 1 કિલો બરાબર કેટલા થાય 1 કિલો બરાબર 1000 ગ્રામ તો આપણને અહીંયા 4 કિલો છે તો કેટલા થશે ઇઝ ઇક્વલ ટુ 4000 ગ્રામ તો અહીંયા ફેરવી દઈએ તો આપણે બોક્સમાં ભરાતી દવાઓ બરાબર કેટલી થશે 4000 એરિયા અને પેલા 500 એટલે 4500 ગ્રામ થશે બરાબર પછી કીધું છે કે વાનમાં વધુમાં વધુ 800 કિલો વજન લઈ શકીએ છીએ તો 800 કિલોને આપણે શું કરીશું એને પણ ગ્રામમાં ફેરવી દઈએ તો 800 કિલોના 800 કિલોના આપણે ગ્રામમાં ફેરવી દઈએ આઠસો તો હતા જ એના ગ્રામમાં ફેરવો એટલે 1000 વડે ગુણવા પડશે પાછા તો કેટલા થશે 8 લાખ ગ્રામ બરાબર કેટલા છે 8 લાખ ગ્રામ ભાગ્યા આપણને ભરાતી દવાઓ કેટલી છે તો એ છે 4500 ગ્રામ 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 ઉડી ગયા 2 મીંડો અહીંયા ઉડી જશે તો શું વધ્યું 8 લાખ ગ્રામ ભાગ્યા 4500 ગ્રામ શૂન્ય શૂન્ય ઉડી જાય તો અહીંયા શું વધશે 8000 ભાગ્યા 45 અહીંયા 1600 અને અહીંયા 9 5 45 16 5 80 થશે એટલે 1600 ગુણ્યા 5 એટલે 8000 થઈ જશે 9 5 45 5 5 ઉડી જશે એટલે વધશે અહીંયા 1600 ભાગ્યા 9 1600 ભાગ્યા 9 તમે કરો તો 9 એકા 9 કેટલા વધશે 16 માંથી 9 જશે તો 7 વધશે ને શું ઉતારો 9 70 63 કેટલા વધશે 7 પાછી 0 પાછા 9 70 63 કેટલા વધશે 7 તો આ ચાલુ જ રહેશે એટલે શું જવાબ આવશે
177.79 બરાબર. આટલા બોક્સ આપણે વાનમાં ભરી શકીએ. વાનમાં 177 બોક્સ ભરી શકાય બરાબર. અગિયારમો દાખલો કે શાળા અને વિદ્યાર્થીના ઘર વચ્ચેનું અંતર આપેલું છે એ 1 કિલોમીટર અને 875 મીટર છે. રોજિંદા તે આવતા અને જતા બંને વખત ચાલે છે. એટલે જવાનું એ 1 કિલોમીટર અને 875 મીટર અને આવવાનું એ પણ એટલું જ થશે. 6 દિવસમાં તેના દ્વારા આવરી લેવાતું કુલ અંતર શોધો. તો શાળાથી ઘરનું અંતર બરાબર 1 કિલોમીટર અને 875 મીટર. 875 મીટર. તો આ કિલોમીટરને આપણે મીટરમાં ફેરવી દઈએ તો 1000 મીટર વત્તા 875 તો ટોટલ થશે 1875 મીટર. આ શાળાથી ઘેર આવવાનું એક દિવસનું, જવાનું અને આવવાનું પાછું એટલું જ થશે. તો 1875 ને કેટલા વડે ગુણીશું આપણે? 1875 ને 2 વડે ગુણીએ આપણે એટલે જવા આવવાનું એક દિવસનું અંતર મળશે. 5 દુ 10 ને 0 વધી આવી 1, 7 દુ 14 ને 15 નો 5 વધી આવી 1, 8 દુ 16 ને 1 17 નો 7 વધી આવી 1, 2 2 ને 1 3. તો એક દિવસમાં એક દિવસનું જવા આવવાનું અંતર કેટલું મળ્યું આપણને? 3750 મીટર. ખ્યાલ આવ્યો? જવાનું 1875 તો પછી રિટર્નમાં એટલું થાય એટલે એના 2 વડે ગુણવા જ પડે આપણને. એટલે એક દિવસનું આપણને જવા આવવાનું અંતર 3750 મીટર. રકમમાં શું કીધું? 6 દિવસમાં વિદ્યાર્થી દ્વારા આવરી લેવાતું અંતર તો આ એક દિવસનું જે છે 3750 એના આપણે કેટલા વડે ગુણવા પડશે? 6 વડે. 3750 ગુણ્યા 6 ગુણાકાર કરીએ આપણે બરાબર. અને આ બધું મીટરમાં જ છે. 3750 6 વડે ગુણીએ તો પહેલી તો 0, 6 0 0 થશે. 5 6 30 ની 0 વધી આવી 3, 6 સીત્યું 42 ને 3 45, 45 નો 5 વધી આવી 4, 6 તરી 18, 18 ને 4 22 એટલે 22500 મીટર. તો છેલ્લે લખીએ આપણે કે વિદ્યાર્થી દ્વારા 6 દિવસમાં કપાયેલ અંતર બરાબર 22500 મીટર થશે. ઓકે. તો આ તો આપણો 11મો દાખલો. આ રીતે તમે ગણી શકો. દાખલો સ્વાધ્યાય 1.2 નો એક પાત્રમાં 4 લીટર અને 500 મિલી દહીં છે, તેમાંથી 25 મિલીની ક્ષમતાવાળા કેટલા કપ ભરી શકાય? તો 4 લીટર આપ્યા તો લીટરના આપણે મિલીમીટરમાં ફેરવી દઈશું બરાબર. પાત્રમાં ભરેલું દહીં, પાત્રમાં ભરેલું દહીં બરાબર કેટલું આપ્યું?
4 કિગ્રા અને 500 ગ્રામ. તો આ 4 કિગ્રાને આપણે ગ્રામમાં ફેરવી દઈએ તો 1000 વડે ગુણવા પડે ને, અને આરે વત્તા 500 ગ્રામ એટલે 4000 વત્તા 500 ગ્રામ એ ટોટલ આપણને મળશે કેટલા ગ્રામ થશે? 4500 ગ્રામ. આ દહીંમાંથી 25 ગ્રામનો 1 કપ, 25 ગ્રામનો 1 કપ, બરાબર? એવું આપણને અહીંયા કીધું. તો પાત્રમાં ભરાતા કુલ કપ બરાબર શું થશે? કોનો કોનો ભાગાકાર આવશે? ક્ષમતા ભાગ્યા કોની ક્ષમતા આવશે? કપની ક્ષમતા. પાત્રની ક્ષમતા કેટલી આપી છે? કેટલી છે અહીંયા? 4500 ગ્રામ. અને કપ કેટલા છે? તો 25. 4500 અને પછી કપ. બરાબર? તો 25 એકા 25 0 2 25 8 200 થશે. એટલે અહીંયા એક શૂન્ય ઉતરી, ઉપરથી 2 શૂન્ય ઉતારો એટલે કેટલા આવશે? 180. બરાબર? 180 કપ ભરી શકાય. અહીંયા લખવું હોય છે તો કુલ 180 કપ ભરી શકાય. આ તો આપણો દાખલા નંબર 12. આજનો આ વિડીયો ગમ્યો તો લાઈક, શેર, કોમેન્ટ કરજો. મળીએ નવા વિડીયોમાં.